અમદાવાદના વેજલપુરમાં તાંત્રિક વિધિના નામે 14 લાખની ઠગાઈ કરનાર ઠગ તાંત્રિકની પોલીસે ધરપકડ કરી લીધી છે। ફરિયાદીના પુત્ર અને પતિનું મોત થયા બાદ મહિલાએ યુટ્યુબ ચેનલ મારફતે તાંત્રિકનો સંપર્ક કર્યો હતો। તાંત્રિક બની બેઠેલો બંટી બબલીએ મહિલા પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું પણ ખુલ્યું છે। તો વર્ષ 2024માં મહિલાના પતિ અને 2 વર્ષના બાળકનું અવસાન થતાં મહિલા તાંત્રિકની જાળમાં ફસાઈ હતી। મહિલાને છેતરાયાની જાણ થતાં જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ઠગ રામપ્રતાપ ભાર્ગવની ધરપકડ કરી છે, જ્યારે ગુરુમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી હાલ ફરાર છે। તો પોલીસે આરોપીની રાજસ્થાનના ડુંગરપુરથી ધરપકડ કરી આરોપીઓ મહિલાને પુત્ર અને પતિ બાદ તેણીનું મોત થશે કે કેમ તે કહી અને ડરાવી રૂપિયા પડાવ્યા હોવાનું પણ ખુલ્યું છે। યુટ્યુબ ચેનલ છે બ્રેકઅપ સોલ્યુશન તાંત્રિક અને વશીકરણ સ્પેશિયાલિસ્ટ નામની। આમાં તાંત્રિકનો જે ફરિયાદી છે એણે જોયેલું, એને આ પતિ અને એના દીકરાનું સમયાંતરે નજીકના સમયમાં અવસાન થતાં તેમણે આમનો સંપર્ક કર્યો અને તાંત્રિકે એવું જણાવ્યું કે તમારો જે પતિ અને દીકરાનું મરણ થયું છે એ તાંત્રિક વશીકરણના કારણે થયેલું છે, એટલે તમારે વિધિ કરવી પડશે એમ કરીને જુદા જુદા સમયે ગૂગલ પેથી, પેટીએમથી, કુરિયર મારફતે, આંગળીયા મારફતે જુદી જુદી રીતે ટોટલી 14,18,000 રૂપિયા એમની પાસેથી પડાવી અને એમની સાથે છેતરપિંડી કરી હતી। જે તાંત્રિક છે એ ડુંગરપુર બીકાનેર રાજસ્થાનના છે। એનું નામ છે અઘોરી બાબા ઉર્ફે બ્લેક મેજિક ઉર્ફે રામપ્રકાશ સન ઓફ ધનરાજ ભાર્ગવ, અને બીજા જે એમની સાથે છે એ વિજેન્દ્ર દેવી, એ બંને સાથે મળીને અમને છેતરપિંડી કરેલી છે। વેજલપુર પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી જે તાંત્રિક છે એની ધરપકડ કરી છે અને જે વિજેન્દ્ર દેવી છે એની ધરપકડ બાકી છે।